વેરી ગુડ મોર્નિંગ બધાને. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. ફરી જય સ્વામિનારાયણ. તો સવારના છે ને 8:30 પોણા 9 વાગી ગયા છે. બધા જતા રહ્યા છે માન્યા મિશ્રી સ્કૂલે, નિકુંજ ઓફિસ. અને એઝ યુઝ્યુઅલ હું મને અત્યારે જો હજી ઊભી છું ને ઠંડી લાગે છે. તો કાલે હું કહેતી હતી ને મને ગળું બળે છે, શરદી જેવું છે, તો થોડીક શરદી થઈ જ ગઈ છે. ગરમ પાણી પીધું, નાશ લીધો, પણ તોય પછી ના રોકાય, થોડીક તો થઈ જાય. પણ આ નાકમાં છે ને કાંઈ નથી, આ બાજુ આ છે ને દુખે જ બધું. હા, ને મરમુઓ છે ને ફેસથી તમને ખબર પડતી હશે. જો આજકાલ મને ખબર નહીં ફેસ ઉપર આવું સોજી ગયું હોય એવું કેમ લાગે તમને? કોઈને લાગે છે તો કહેજો મને. અને અહીંયા છે ને જો પ્લેટફોર્મ બધું હજી એમનામ જ છે. તો પહેલાં આપણે ક્લિનિંગ કરી લઈએ. નિકુંજ મને કે આરામ કરજે, પણ આમાં આરામ કેમ કરવું? આ બધું તો કરવું જ પડે. તો અહીંયા છે ને પહેલાં દૂધ હતા એ મેં રાખી દીધા, તો એને છે ને દહીં જમાવવા માટે રાખી દઈશ જ ગરમ કરીને થોડું એવું. અને કપડાં જો ઢગલો, ઇસ્ત્રીનો ઢગલો છે, ધોવાના કપડાં એટલા છે. તો પહેલાં છે ને આજે મશીન એક તો કરી જ નાખું, અને બેડશીટને એવું ચેન્જ કરવું છે. એટલે મને મિશ્રી જ્યારે સ્કૂલેથી આવશે ને ત્યારે પાછું એક મશીન કરીશ, એટલે યુનિફોર્મને બધું જ ધોવાઈ જાય. તો આવું હોય કંઈક. પહેલાં તો છે ને એક પેન કિલર ખાઈ લેવી છે આપણે. હું છે ને પેન કિલર જ ગોતું છું લઈને. અને નિકુંજને પગ દુખતા હતા ને તો એને આવી છે પેન કિલર, એટલે પડી છે. બાકી અમે ક્યારેય પીતા નથી, પેન કિલર ના પીવાય, પણ બોડી એટલું પેન કરે છે ને કે આ તો પી જ લેવી છે. હવે પડી છે ને તો એક પી જ લઉં, જોઈ લઉં કે મટી જાય તો કદાચ. અને આજે મિશ્રીને લેવા નથી જવાનું, ખાલી માન્યાને જ લેવા જવાની છે. મિશ્રીની આજે આજથી છે ને રિક્ષા કરી છે, કેમ કે મિશ્રીની સ્કૂલ છે ને 3 કિલોમીટર દૂર છે, માન્યાની તો બાજુમાં જ છે. તો માન્યાને આપણે લઈ આવશું. તો માન્યાને લઈને આવતા 5 મિનિટ થાય, અને લેવામાં વાર નથી લાગતી. ગળું એટલું બળે છે કે પાણી ગળે નથી ઉતરતું. તો છે ને મિશ્રીની રિક્ષા એટલે કરવાની ઈચ્છા તો નહોતી, કેમ કે હું જ્યાં સુધી એ ના આવે ને ત્યાં સુધી હું ફ્રી જ હોય ને બધું કામ મારું બપોરે તો પૂરું થઈ જ ગયું હોય. જ્યારે છોકરાઓ આવે ને પછી ફરી પાછું ચાલુ થાય, તો એ આવે ત્યાં સુધી હું ફ્રી જ હોય. પણ અત્યારે છે ને વરસાદનો માહોલ છે, તો જ્યારે છે ને સવારમાં ક્યારેક બહુ વરસાદ હોય ને તો પછી મૂકવા જવામાં તકલીફ થાય. અને રેનકોટ તો છે બધાયના, પણ રેનકોટ પહેરીને જઈએ ને તો બહુ જ વરસાદ આવતો હોય ને તો એટલા તો પલળી જ જઈએ. અને મોઢા ઉપર એટલા છાંટા લાગે ને બાઇક લઈને જઈએ તો એ, અને ખોટા બીમાર થાય. એટલે કીધું 2-3 મહિના માટે છે ને રિક્ષા રાખીએ, અને પછી મીસું કમ્ફર્ટેબલ હશે ને કન્ટિન્યુ રાખવું હશે તો રાખશું, નહીતર 2-3 મહિના પછી પાછી હું જઈશ તેડવા. સવારે તો આમે તે નિકુંજ જ જાય છે, સવારે મારે ન જવાનું હોય. અને થોડુંક ખેંચાખેંચી થાય સવારમાં, થોડી વાર 1 કલાક તો એટલી ખેંચાખેંચી હોય. તૈયાર થવાનું, બધાને નાસ્તો, ટિફિન મૂકવા જવાના છોકરાઓને. અને સારું છે 15-15 મિનિટનો ગેપ છે, તો એટલે ત્યાં સુધી અને કામ ત્યાં સુધી મારે કાંઈ જ ન થાય. બસ નાસ્તો પીતો હોય અને ટિફિનનું બધું પીતું હોય. ને આજ તો ટિફિન બનાવ્યું નથી, એટલે બપોરે હવે રસોઈ બનાવવાની છે. ટિફિન બની ગયું હોય ને તો શાંતિ હોય, કે ખાલી રોટલી જ બનાવવાની હોય. આજે ટિફિન બન્યું, કેમ કે સવારે એટલું ઠંડી ચડી હતી મને, અને બધુંય બોડી પેન, માથું બધુંય દુખતું હતું. આજે છોકરીઓને છે ને એપલ આપી દીધું છે લંચ બોક્સમાં, અને આમે તે આજે લઈ જ જવાનું હતું. એને એપલ ઘણા દિવસથી ખાધા નથી ને, તો કાલે કહેતી હતી કે મમ્મી લઈ જશું. તો આજે બેયને એપલ આપી દીધા છે, ને સવારમાં સરસથી નાસ્તો કરી લીધો હતો, એટલે વાંધો નથી. આવીને પાછું જમવાનું તો હોય જ તે. આવું કંઈક છે. અને ચાલો હવે ફટાફટ હું કામ કરી લઉં, પછી મળીએ. તો ગરમ પાણી આજે છે ને ગરમ પાણીથી મસ્ત નાહી, તો કંઈક બોડી પેન દવા પી લીધી છે, તો સરખું થઈ જાય. પછી હમણાં કામ ઉપાડીએ. અને સૂતા એ બધા ગયા ને પછી થોડી વાર વિચારતી હતી કે સૂઈ જાઉં, પણ મેં જો સૂઈ જઈશ ને તો કાંઈ નહીં થાય. પણ તો થોડીક વાર 10-15 મિનિટ તો આડી પડી, અને સૂતા તે શાંતિ ન હોય. 2 રીલ્સનું એડિટિંગ કર્યું, અને હજી વિડીયોનું ને તો બાકી જ છે. એટલે આરામ કરીશ તોય છે ને સૂતા એડિટિંગ કરીશ, એટલે એ કામ થઈ જશે. અને પછી ઊભી થઈને રસોઈ બનાવીશ. ચાલો તો મળીએ થોડી વાર રહીને. આવી જ રીતે કન્ટિન્યુ વિડીયોમાં બના રહીજો.
અને કેવો વિડીયો લાગે છે ને એ કોમેન્ટ કરીને જરૂરથી કહેજો. અને વિડીયો બનાવવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. સબસ્ક્રાઈબ કરી લીધું હોય તો એક મસ્ત મજાનો કમેન્ટ કરીને કહેજો કે વિડીયો કેવા લાગે છે. લાઈફસ્ટાઈલ વિડીયો અમારા દિનચર્યા અમારી કેવી લાગે છે તમને. અને વેકેશનમાં જવાનું ન થયું અમારે, નહીંતર વેકેશનમાં જવાનું થયું હોત ને તો તમને ત્યાંના ગુજરાત અમે ગયા હોત ને તો ત્યાંના વિડીયો જોવાની ખૂબ મજા આવત. પણ કંઈ નહીં, નેક્સ્ટ યર જશું ત્યારે. ચાલો તો સાંજના 7:30 વાગ્યા છે. સવારે થોડુંક વિડીયો શૂટ કર્યો તો પછી કર્યો જ નથી, કેમ કે તબિયત બિલકુલ બરાબર છે જ નહીં. તો સૂઈ ગઈ હતી હું, વચ્ચે વચ્ચે સૂઈ જાઉં કામ કરું એવું ચાલે છે. ને અહીંયા જો મીશુબેન અમારા બટેટા ફોલે છે. તો મેં કીધું શું બનાવું કરતી હતી. મીશુ કે મમ્મી પૌવા બટેટા બનાવી નાખ તો જલ્દી થઈ જાય, તને મજા નથી. તો મેં કીધું ચાલો પૌવા બટેટા બનાવી નાખું. તો અહીં જો દૂધે રહી ગયું હતું, દૂધ હમણાં મીશુબેને લઈ આવી દીધું, એટલે દૂધ ગરમ થઈ ગયું ને અહીંયા હારે જો પૌવા ધોઈને બધું મસાલો નાખી દીધો છે. હવે બસ બધું કટિંગ કરવા બેસું ને હમણાં વઘાર નાખીશ. 7:30 વાગ્યા છે, પછી જમવા બેસી જાય, કેમ કે પૌવા બટેટા તો ગરમ જ મજા આવે. અને આખું છે ને બોડી પેઇન થાય છે, અને આ બધું આ દુખે છે બધું શરદીના હિસાબે. તો આવું છે કંઈક. સવારે પેન કિલર ખાધી હતી પણ કાંઈ બહુ આપને તો અસર થઈ નહીં પેન કિલરની, તો એ દુખતું જ હતું. અત્યારે જ વધારે દુખે છે, થોડુંક ઓછું દુખતું હતું. આમ દવા પીધી શકે પણ સાવ તો મટ્યું જ નથી. તો ચાલો બનાવી લો પૌવા બટેટા. અને પછી અને માન્યા બહેન પણ અહીંયા જ છે. જો ક્યાં માનું શું કરે છે? માનું જો થેલા ને બિસ્તરા પોટલા ભરીને કઈ બાજુ બેન? રમવા. એ રમે છે. હોમવર્ક કરી લીધું નહીં? મીશુને થોડુંક બાકી હશે ને મીશુ? મેં જો ઇસ્ત્રી કરી નાખી બધું, હાર કરતી જ જાઉં છું, કેમ કે પછી આપણા ભાગમાં જ આવે ન કરીને તોય. એટલે એવું કંઈક છે. અને આ જો બધો મસાલો મસ્ત નાખી દીધો છે. ધાણા ભાજી હતી ને એટલે પૌવા બટેટા મજા આવે બનાવવાની. ધાણા ભાજી વગર અધૂરું લાગે. હા શું? મને હે ને એડિંગમાં હે ને હા એમાં હોમવર્ક નથી આવતું. હા નથી આવતું? હા નથી આવતું. શેમાં? એડ કરવાનું. શું શેમાં? કયા સબ્જેક્ટમાં? એડિશન કહેવાય, એડિંગ નહીં બેટા, એડિશન. એડિશન આવડે જ છે તને? કાલ તો કર્યા હતા. એમ નહીં તો હોમવર્ક નથી આવતું. નથી આવતું તને મજા આવે નહીં કરવાની તો ઘરે એક્સ્ટ્રા કરો, પેજ લઈને એમાંય કરાય. એવું થોડું હોમવર્ક આવે તો જ કરાય. હાલો છે ને મારાથી ઊભું જરાય રહેવાતું નથી. અને